અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। આ મહત્વના સમાચાર આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલની હાર થઈ છે। નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડ્યા હતા, ત્યાંથી તેમની હાર થતી હોવાનું જોવા મળ્યું છે। દિલ્હીમાં આપને બીજો મોટો ઝટકો લાગ્યો છે। મનીષ સિસોદિયા બાદ હવે અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। અરવિંદ કેજરીવાલ જે ન્યૂ દિલ્હી બેઠક પરથી લડ્યા હતા અને ત્યાંથી તેમની હાર થઈ હોવાનું જે સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હીમાં ક્યાંક આમ આદમી પાર્ટીના સુપડા સાફ થતા નજરે પડી રહ્યા છે અને ભાજપ ક્યાંક પોતાનું ભાજપ બેઠક ત્યાં જીતી રહી છે તેમ જોવા મળી રહ્યું છે। તેની વચ્ચે દિલ્હીમાં આપને બીજો મોટો ઝટકો લાગ્યો છે। અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। મનીષ સિસોદિયા બાદ અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી બેઠક પરથી હાર થઈ છે। તો દિલ્હીમાં ક્યાંક 27 વર્ષ બાદ હવે ભાજપ તેની સરકાર બનાવશે તેવું ક્યાંક જોવા મળી રહ્યું છે। દિલ્હીમાં આપને બીજો મોટો ઝટકો લાગ્યો છે। મનીષ સિસોદિયા બાદ હવે અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। ન્યૂ દિલ્હી બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દિલ્હીમાં આપને બીજો આ મોટો ઝટકો લાગ્યો છે। અરવિંદ કેજરીવાલ સતત પાછળ ચાલી રહ્યા હતા અને હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેમાં અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। નવી દિલ્હી બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને આ બેઠક પરથી તેમની હાર થઈ છે। તો આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। મનીષ સિસોદિયા બાદ કેજરીવાલની હાર થઈ છે। આમ આદમી પાર્ટી ક્યાંક હવે દિલ્હીમાં પોતાના સુપડા સાફ થતા હોય તેવું જોવા મળી રહ્યું છે। સંવાદદાતા સંધ્યા મારી સાથે અમારા સહયોગી જોડાઈ ગયા છે। સંધ્યા, ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે। મનીષ સિસોદિયા બાદ હવે અરવિંદ કેજરીવાલની હાર। જી સંધ્યા। બિલકુલ અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। બીજેપીના જે ઉમેદવાર હતા પ્રવેશ વર્મા તેઓએ તેમને માત આપી છે અને સૌથી મોટી વાત અહીંયા એ છે કે ફક્ત આ અરવિંદ કેજરીવાલની હાર નથી પરંતુ આમ આદમી પાર્ટીની પણ હાર આને ગણી શકાય। આપના સંયોજક જેમના નામ ઉપર આખી પાર્ટી બની, જેમના નામ ઉપર આ ચૂંટણી છેલ્લી ચૂંટણીઓ પણ લડાઈ અને આ ચૂંટણી પણ લડાઈ, એટલે આમ સૌથી મોટી હાર આમ આદમી પાર્ટી માટે આ કહી શકાય। અને કહેવાય છે કે જો સૌથી મોટો ચહેરો હાર્યો તો પછી હવે પાર્ટી શું કરશે। બીજેપીનું પણ એક સતત સવારથી બીજેપી પણ કહી રહી છે કે દિલ્હી બાદ હવે પંજાબની વારી છે, એટલે સીધી જ અસર હવે બાકીના જે ઇલેક્શન આવનારા સમયમાં થશે તેના પર થશે। કારણ કે આમ આદમી પાર્ટીના મોટા ચહેરાઓ જો હારતા હોય, મનીષ સિસોદિયા હોય કે પછી અરવિંદ કેજરીવાલ હોય, તો પછી આ હાર આખી પાર્ટીની હાર છે અને હવે કયા મોઢે આ પાર્ટી આગળ જશે, કયા મુદ્દાઓને લઈને જશે એ સવાલ છે। અને શું એ મુદ્દાઓને લઈને જ્યારે જશે તો જનતા તેમના ઉપર વિશ્વાસ કરશે। કારણ કે જે વાત આમ આદમી પાર્ટી કરતી હતી, ભ્રષ્ટાચારની વાત કરતી હતી, ભ્રષ્ટાચારના આરોપ તેઓએ પહેલા કોંગ્રેસ પર પણ લગાવ્યા અને ત્યારબાદ બીજેપી પર પણ લગાવ્યા, પરંતુ એ ભ્રષ્ટાચારના આરોપ સિદ્ધ કરવામાં કે સાબિત કરવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહીને એના કારણે જ જનતાએ તેમને જાકારો આપ્યો હોય તેવું કહી શકાય છે। મનીષ સિસોદિયા હોય કે પછી અરવિંદ કેજરીવાલ હોય, આ બંને મોટા ચહેરા, એ પછી દારૂનો જે મુદ્દો હતો તે તેમની અગેન્સ્ટમાં ગયો છે, ભ્રષ્ટાચારનો જે મુદ્દો હતો, મહિલાઓના પણ વોટ માંગ્યા હતા। અરવિંદ કેજરીવાલે કહ્યું હતું હવે મારી બહેનો અને દીકરીઓ આગળ આવે અને મને વોટ આપે તો પછી આ જીત જે છે મારી થઈ શકે છે। માટે મહિલાઓના જે આંકડા, મહિલાઓ ઉપર જે દારમદાર રાખ્યો હતો એ મહિલાઓ પણ ક્યાંક તેમને વોટ નથી આપ્યા એવું કહી શકાય છે। જ્ઞાતિ જાતિની રાજનીતિ, આમાં બીજો મુદ્દો એ પણ છે કે દલિત વોટ હોય, મુસ્લિમ વોટ હોય, એના ઉપર દારમદાર હતો, એટલે મોટો જે સ્વિંગ થયો હોઈ શકે છે એ આ પણ થયો હોઈ શકે છે કે એ જે જ્ઞાતિ જાતિના વોટ લેવાનો જે પ્રયત્ન હતો અરવિંદ કેજરીવાલનો એ કદાચ તેમના સુધી નથી પહોંચી શક્યા અને એ કદાચ બીજેપીને ગયા હોય તેવું કહી શકાય છે। કારણ કે એ વોટર હતો પહેલા કોંગ્રેસનો અને કોંગ્રેસનો વોટર આંચકી અને આમ આદમી પાર્ટીએ પોતાની તરફ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ વોટર પણ હવે થોડા સમયમાં સમજી ગયો કે ફ્રીની રેવડીઓ કામ નહીં લાગે। વિકાસની વાત જે છે બીજેપી લઈને આગળ ગઈ હતી એ જ વિકાસની વાત જનતાના ગળે ઉતરી છે અને એ જ વિકાસના કારણે જ કદાચ આ પરિણામ સુધી અત્યારે પહોંચ્યા છે। એટલે અહીંયાથી હવે મનોમંથન આમ આદમી પાર્ટીએ પણ કરવું પડશે, અરવિંદ કેજરીવાલે પણ કરવું પડશે કે જનતા સાચું સાંભળવા ઈચ્છે છે અને સાચી જે વાત છે એ લોકોના ગળે ઉતારવી પડશે, નહીંતર પછી આવનારા સમયમાં ખબર નથી આ પાર્ટીનું શું થશે। આજે જ બીજેપીના પણ એક નેતા કહેતા હતા કે કોંગ્રેસનો સફાયો થયો ત્યારબાદ આમ આદમી પાર્ટીનો પણ અમે સફાયો આગળ કરવા ઈચ્છી રહ્યા છે। ત્યારે મારો એક સવાલ પણ હતો બીજેપીને, તો પછી લડશો કોની સામે? એટલે આ બધી જે જોડતોડ છે એ જોવાનું રહેશે કે આગળના સમયમાં હવે શું થાય છે, આમ આદમી પાર્ટી કઈ રીતે મનોમંથન કરે છે અને કઈ રીતે તે આગળ વધે છે। પરંતુ જરૂરથી મનોબળ તૂટી ગયું છે આમ આદમી પાર્ટીનું, ફક્ત નેતાઓનું નહીં પરંતુ તેના કાર્યકર્તાઓનું। સૌથી મોટી હાર એ કાર્યકર્તાઓને લાગતી હશે જે દિવસ રાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રસ્તા પર ઉતર્યા છે, લોકો સુધી પહોંચ્યા છે, લોકોને
વોટિંગ બૂથ સુધી લાવવાનો જે પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્નોમાં નિષ્ફળતા મળી છે અને ફક્ત એ ચહેરાઓના કારણે, કારણ કે ચહેરાઓના આધારે રાજનીતિ નથી થતી, રાજનીતિ થાય છે મુદ્દાઓના આધારે. જો એ મુદ્દા સાચા હોય, જનતા સુધી પહોંચતા હોય તો પછી એ જીત પણ મળવી જોઈએ. સંધ્યા, સવાલ એ પણ થઈ રહ્યો છે, આમ આદમી પાર્ટીએ પણ તમામ જે તોડજોડની જે રાજનીતિ તે પણ ક્યાંક કરી હતી, ક્યાંક એડીચોટીનું જોર તેમણે લગાવ્યું હતું કે ફરી આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં બને. એક તરફ વોટિંગ પણ આ વખતે ઓછું થયું છે, એવી તો શું કમી રહી ગઈ આમ આદમી પાર્ટીની કે આ વખતે તેમના સુપડા જ સાફ થઈ ગયા? બિલકુલ એ જ જે ગ્રાઉન્ડ ઉપર આવી હતી આમ આદમી પાર્ટી 2013 થી હું શરૂ કરીશ કે 2013માં જે રીતે ચૂંટણી લડ્યા હતા, એ ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસ સાથે રહીને, અને પછી તેઓએ ગઠબંધન તોડ્યું અને પછી એકલા હાથે ચૂંટણી લડી. એટલે જે મનસાથી તમે આવ્યા હતા, અન્ના હજારે પણ આજે એ જ વાત કરી છે. અન્ના હજારે પણ એ જ કહ્યું કે તમે જે મનસા સાથે આવ્યા હતા તમારી મનસા સાચી ન હતી, તો પછી તમે જીત કેવી રીતે મેળવી શકો? એ મનસા એ હતી કે બીજાના ગ્રાઉન્ડ ઉપર તમે રમો અને પછી એ તમે જીત હાસિલ કરો. એટલે વોટ બીજાના હતા, બીજાના ગ્રાઉન્ડ ઉપર એ પીચ ઉપર તમે રમ્યા અને પછી તમે જીત હાસિલ કરવાનો પ્રયત્ન કર્યો. જનતા એક વખત કદાચ તમારા ઉપર વિશ્વાસ કરે, 2 વખત કરે, 3 વખત કરે, 4 વખત એ વિશ્વાસ ન કરી શકે, કારણ કે જે તેમની જે મનસા હતી એ સાચી ન હતી. ને એ જ વાત અન્ના હજારે કીધી છે. એ વાત કીધી કે દારૂની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, તમામ એવી વાતો હોય એ તમારે સિદ્ધ કરવા પડશે. અન્ના હજારેનું પણ એક વાક્ય હતું કે તમે જે બોલો છો એને સાચું સાબિત કરો. તમે જે આરોપ લગાવો છો એ ખરેખર સાચા છે કે નહીં? જૂઠની રાજનીતિ એ લાંબો સમય સુધી નથી ચાલતી ને કદાચ એ જ રાજનીતિના કારણે લોકોએ જાકારો આપ્યો હોઈ શકે છે. અને બીજી વાત જે દલિત અને મુસ્લિમોની એ વાત હતી, એ જે હાર્ડકોર વોટર છે મુસ્લિમો, જે વોટર છે એ કોંગ્રેસનો હતો, એ વોટરને આંચકવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટીએ કર્યો. પરંતુ પછી લોકોને પણ લાગ્યું કે અહીંયા પણ અમારું સુખ નથી, ફક્ત આ વાતો થઈ રહી છે, ખાલી ગુલાબી સપના બતાવવામાં આવી રહ્યા છે અને ફ્રીની રેવડી આપવામાં આવી રહી છે. અને આપણે જોઈએ છે જ્યારે કોઈ પણ ઇલેક્શન આવતું હોય છે ત્યારે એ તો બધી જ પાર્ટી હોય છે જે વોટર્સને પોતાની તરફ કરવા માટે પ્રયત્ન કરતી હોય છે, પણ આફ્ટર ઓલ સવાલ એ જ છે કે ફક્ત આ ચૂંટણી પૂરતું છે કે ચૂંટણી બાદ પણ આ પાર્ટી તેમનું ભલું ઈચ્છશે? એટલે આ તમામ સવાલો છે જેને લઈને જનતાએ પોતાનું મન બનાવ્યું ને આખરે આપણને આ પરિણામ જોવા મળી રહ્યું છે. સૌથી મોટી વાત અત્યારે બીજેપી માટે છે, કારણ કે બીજેપી 27 વર્ષ બાદ એ સત્તા પર આવવા જઈ રહી છે દિલ્હીમાં, અને આંકડો હવે ક્યાં સુધી પહોંચે છે તે જોવાનું રહેશે. પરંતુ હાર સૌથી મોટી છે. ફક્ત આ સામાન્ય હાર હોત તો સમજી શકાય, આમ આદમી પાર્ટીના મોટા ચહેરા હારી રહ્યા છે ને કહેવામાં આવી રહ્યું હતું કે સીએમ પદના ઉમેદવાર હારી રહ્યા છે. એટલે આ સૌથી મોટી